જેતપુર તાલુકાના જેતપુર ગામે મારામારીનો બનાવ સામે આવ્યો છે। જેતપુર ગામમાં બે વેવાઈ વચ્ચે સામસામે મારામારી થઈ હતી। મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 2 વ્યક્તિ વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે, એક વ્યક્તિ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જેતપુર સાસરે રહેતા કૃષ્ણા ગોવર્ધનભાઈ મકવાણા હાલ મેવાસા રીસામણે હોય પોતાના કપડાં લેવા પિતા અને ભાઈ સાથે જેતપુર સાસરીએ જતા વેવાઈ તેમજ પતિ અને દેર દ્વારા કૃષ્ણાબેન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલો કરતા જ બંને વેવાઈ વચ્ચે મારામારી થઈ હતી। સામસામે હુમલો થતા બંને પક્ષના 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। વીરપુર તેમજ એક વ્યક્તિને જેતપુર ખસેડવામાં આવ્યો હતો। હુમલો કરતા કૃષ્ણાબેન ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વીરપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીછડિયા, જેતપુર।